ભગવાને આપેલો આ મનુષ્ય અવતાર આત્મહત્યા કરી અને સાવ વેડફી નાખશો? એક વાત યાદ રાખજો, આજે આપ સૌને મારી પ્રાર્થના છે, જીવનમાં દુઃખ આવે ને તો ભલે આવે, દુઃખ કોઈ દિવસ કાયમ નહીં રહે, પણ એ દુઃખની અંદર એટલા બધા તમે દુર્બળ ન બની જતા, એટલા બધા તમે હારી ન જતા કે તમે એ દુઃખની અંદર કોઈ એવો નિર્ણય લઈ લ્યો કે મળલો આ મનુષ્ય અવતાર આપણે પૂરો કરી દેવું પડે. જિંદગીમાં ગમે તેટલું દુઃખ આવે, પણ આપ સૌને મારી પ્રાર્થના છે, કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચાર ન કરશો, કારણ આત્મહત્યા કરવી એ પણ મહાન પાપ છે, અને આત્મહત્યા કરવાનો વિચાર કરવો એ પણ આ દુનિયાનું મહાન પાપ છે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, કોઈ દિવસ દુઃખમાં હરેરી અને આત્મહત્યા કરવાના વિચાર ન કરવા. કારણ મારું એકમાત્ર સૂત્ર યાદ રાખજો કે જીવનમાં દુઃખ